સ્વઅધ્યયન પોથી ગણિત ધોરણ 4 પ્રકરણ 8 ગાડું અને પૈડા 1 નંબર નીચે આપેલા પ્રશ્નોના જવાબ હા અથવા નામાં આપો. શું ફૂટપટ્ટી અને પેન્સિલ દ્વારા વર્તુળ દોરી શકાય? તો ના, વર્તુળ હંમેશા પરિકરથી દોરી શકાય. શું એક વર્તુળને એક કરતાં વધુ કેન્દ્ર હોઈ શકે? ના, કેમ કે એક વર્તુળને એક જ કેન્દ્ર હોય છે. શું એક વર્તુળમાં એક કરતાં વધુ ત્રિજ્યા દોરી શકાય? હા, જરૂર દોરી શકાય. શું એક વર્તુળની બધી ત્રિજ્યાનું માપ સરખું હોય છે? હા, દરેક વર્તુળની બધી જ ત્રિજ્યાના માપ સરખા હોય છે. શું એક વર્તુળમાં એક જ વ્યાસ દોરી શકાય? ના, ઘણા બધા વ્યાસ આપણે દોરી શકીએ છીએ. જેમ કે આ વર્તુળ છે, આ કેન્દ્રબિંદુ છે, તો આ પણ વ્યાસ છે, આ પણ વ્યાસ છે, આ પણ વ્યાસ છે. ખાલી જગ્યા પૂરો 2 નંબર. એક વર્તુળમાં એક જ ખાલી જગ્યા હોય તો એક વર્તુળમાં એક જ કેન્દ્ર હોય. એક વર્તુળમાંથી ખાલી જગ્યા અર્ધવર્તુળ બને. તો આપણે આ વર્તુળ લઈએ અને એમાંથી જો વ્યાસ પસાર કરીએ અથવા વ્યાસ દોરીએ તો એના 2 અર્ધવર્તુળ બને. વર્તુળ પરના બધા જ બિંદુઓ ખાલી જગ્યાથી સમાન અંતરે હોય છે. તો આ જે વર્તુળ છે તો આ કેન્દ્રથી બધા જ આ દરેક અહીં જે બિંદુઓ છે તે કેન્દ્રથી સમાન હોય છે. હવે 3 નંબર નીચે આપેલ આકૃતિના આધારે જવાબ આપો. તો અહીં આપણને વર્તુળ આપ્યું છે, તેમાં દરેક વસ્તુ દર્શાવવાની છે. જેમ કે 1 નંબર કેન્દ્ર, તો કેન્દ્ર આ છે એ O છે, એટલે કેન્દ્ર O. ત્રિજ્યા, તો એ ઘણી બધી ત્રિજ્યાઓ હોય, જેમ કે OA, OD, OE, OF, OB, OC અને OG. હવે વ્યાસ, તો અહીંયા આપણને વ્યાસ મળે છે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા. એટલે A અને B આ 2 બિંદુઓ છે વર્તુળ પરના, અને O કેન્દ્ર છે એટલે એનો વ્યાસ છે AB. AB અહીંયા C અને D પણ કેન્દ્રમાંથી પસાર થતી રેખા છે એટલે એ પણ એનો વ્યાસ છે, C અને D. CD. વર્તુળ પરના બિંદુઓ, તો વર્તુળ પર ઘણા બધા બિંદુઓ છે. A, D, E, F, A, D, E, F, B, C, G. B, C અને G. 4 નંબર નીચે આપેલ વર્તુળમાંથી માંગ્યા મુજબ દોરો. તો અહીંયા એક વર્તુળ આપ્યું છે, એમાં કેન્દ્ર બતાવવાનું છે, એટલે મધ્યમાં આવશે કેન્દ્ર વર્તુળની, O કેન્દ્ર. હવે ત્રિજ્યા OA, તો આ કેન્દ્ર છે O અને વર્તુળ પરની એક બિંદુ છે A, એટલે આ બનશે ત્રિજ્યા OA. વ્યાસ AB, તો અહીંયા આપણે પહેલાં એનું કેન્દ્ર બનાવીશું, કેન્દ્ર બિંદુ. 2 બિંદુ હશે વર્તુળ પરના અને કેન્દ્રમાંથી પસાર થતી રેખા, એટલે આ છે સેન્ટર O, આ એક બિંદુ B, A અને આ બીજું બિંદુ B. નીચે આપેલ માપની ત્રિજ્યાના વર્તુળ દોરો. તો અહીંયા આપણે 2 સેન્ટીમીટર એટલે પરિકરમાં 2 સેન્ટીમીટરનું માપ લઈશું અને એને વચ્ચે કોઈ સેન્ટર નામ આપીશું O, અને ત્યાંથી પરિકરનો એક પોઈન્ટ O પર મૂકી અને 2 સેમીના ત્રિજ્યાની વર્તુળ દોરીશું. એ જ રીતે 1 સેમીનું વર્તુળ દોરીશું. અહીંયા 4 સેમી એટલે પરિકરમાં આપણે 4 સેમીનું માપ લઈશું ફૂટપટ્ટીથી અને તેનું વર્તુળ બનાવીશું. હવે 6 સેમી વ્યાસનું વર્તુળ દોરો. તો અહીંયા આપણને 6 સેમી વ્યાસ આપ્યું છે, એટલે આપણે વર્તુળ દોરવા માટે તો ત્રિજ્યા જોઈએ, એટલે ત્રિજ્યા હંમેશા વ્યાસ કરતાં અડધી હોય, એટલે કે 2 વડે ભાગવા પડે, એટલે 6 ભાગ્યા 2 કરીશું, એટલે 3 સેમી એની ત્રિજ્યા હશે. આમ પરિકરમાં આપણે પરિકરના એક છેડાથી 3 અને પેન્સિલ એમ 3 સેમી માપીશું અને 3 સેમીની ત્રિજ્યા દોરીશું. નીચે આપેલ ત્રિજ્યા પરથી વ્યાસ શોધો. ત્રિજ્યા આપી છે, તો વ્યાસ શોધવા માટે આપણે વ્યાસ હંમેશા ત્રિજ્યા કરતાં બમણું હોય, એટલે કે 2 ગુણ્યા ત્રિજ્યા લખવાની, એટલે આપણને વ્યાસ મળે. તો 2 ગુણ્યા અહીંયા ત્રિજ્યા છે 7, એટલે 14 સેમી વ્યાસ મળશે. હવે 11 સેમી, તો એ જ રીતે અહીંયા વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, 2 ગુણ્યા 11,
એટલે થશે 11 દુ 22, 22 સેન્ટીમીટર. 3 નંબરમાં 23 મીટર. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા બરાબર 2 ગુણ્યા 23. ત્રિજ્યા 23 મીટર છે, એટલે 23 દુ 46 થાય, 46 મીટર. હવે 9 મીટર, એટલે 9 મીટરની ત્રિજ્યા છે, એટલે વ્યાસ બરાબર 9 ગુણ્યા 2 બરાબર 9 દુ 18 મીટર વ્યાસ થશે. હવે નીચે આપેલ વ્યાસ પરથી ત્રિજ્યા શોધો. તો જ્યારે વ્યાસ પરથી ત્રિજ્યા શોધવી હોય તો વ્યાસને 2 વડે ભાગવા પડે, કેમ કે ત્રિજ્યા વ્યાસ કરતાં અડધી હોય અથવા તો વ્યાસ ત્રિજ્યા કરતાં બમણું હોય. એટલે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, એટલે થશે 8 ભાગ્યા 2 બરાબર 4 મીટર. એ જ રીતે 10 સેમી. તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 10 ભાગ્યા 2 બરાબર 5 સેન્ટીમીટર. 3 નંબરમાં આપણને વ્યાસ આપ્યો છે 6 સેમી, એટલે ત્રિજ્યા બરાબર આપણે 6 ભાગ્યા 2 કરીશું, એટલે મળશે 3 સેમી. એ જ રીતે 4 નંબરમાં, તો 4 નંબરમાં વ્યાસ 12 મીટર છે, એટલે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 12 મીટર વ્યાસ છે, એને ભાગ્યા 2 એટલે 6 મીટર ત્રિજ્યા થશે. નીચે આપેલ વર્તુળ પૈકી મોટા વર્તુળ સામે ખરાની નિશાની કરો. તો 1 નંબર જોઈશું, ક અને ખ. તો પહેલાં કમાં છે 1 મીટર ત્રિજ્યા અને 5, તો જેની ત્રિજ્યા મોટી હોય એ વર્તુળ મોટું હોય, એટલે ખ નંબરનું વર્તુળ મોટું હશે. એ 5 સેમી અને 3 સેમી અહીંયા વ્યાસ આપેલા છે. આમાં પણ વ્યાસ અથવા ત્રિજ્યા જેની મોટી હોય તે મોટું વર્તુળ થાય, એટલે આ 5 સેમીવાળું વર્તુળ મોટું હશે. 3 નંબર 2 મીટર ત્રિજ્યા અને 50 સેમી ત્રિજ્યા. તો અહીંયા 2 મીટર, એટલે 2 મીટરને આપણે સેમીમાં ફેરવીએ તો સેમી માટે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, એટલે 100 વડે ગુણવા પડે, એટલે અહીંયા 200 સેમી થશે. જ્યારે અહીંયા 50 સેમી છે, આ બરાબર 200 સેમી છે, એટલે 200 સેમી એ 50 સેમી કરતાં મોટા હોય, એટલે આ વર્તુળ મોટું થશે. હવે 4 નંબર 60 સેમી ત્રિજ્યા અને 2 મીટર વ્યાસ. હવે હંમેશા જ્યારે સરખામણી કરવાની હોય ત્યારે એકમ સરખા હોવા જોઈએ. અહીંયા તો ત્રિજ્યા આપેલી છે કમાં અને ખમાં વ્યાસ આપ્યો છે, એટલે પહેલાં તો આપણે વ્યાસને ત્રિજ્યામાં ફેરવીશું અથવા તો ત્રિજ્યાને વ્યાસમાં ફેરવીશું અને ત્યારબાદ સેન્ટીમીટરનું મીટર કરીશું. તો સૌથી પહેલાં આપણે 60 સેમીને અહીંયા જે મીટર છે એને સૌથી પહેલાં આપણે સેમીમાં ફેરવીએ, એટલે 2 મીટર વ્યાસ બરાબર એને 100 વડે ગુણીએ, એટલે 2 ગુણ્યા 100 બરાબર 200 સેમી. પરંતુ આ વ્યાસ છે, જ્યારે કમાં જે છે સેન્ટીમીટર છે, ત્રિજ્યા છે, એટલે આપણે વ્યાસને પણ ત્રિજ્યામાં ફેરવીશું. એટલે ત્રિજ્યાને ફેરવવા માટે વ્યાસને 2 વડે ભાગવા પડે, એટલે 200 ભાગ્યા 2 બરાબર 100 સેમી. એટલે આ 100 સેમીની વર્તુળ છે ખ. 2 મીટર બરાબર 100 સેમી ત્રિજ્યા છે, એટલે હવે ત્રિજ્યા સરખું થઈ ગયું. એટલે કમાં 60 સેમી ત્રિજ્યા છે, જ્યારે ખમાં 100 સેમી ત્રિજ્યા છે, એટલે 100 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ મોટું હોય. 10 નંબર આપેલ વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો. તો અહીંયા જે સેન્ટર છે, સેન્ટરથી આપણે અહીંયા માપીશું. તો અહીં આપણે ત્રિજ્યાનું માપ સેન્ટરથી અહીંયા જે માપીએ, માનો કે અહીંયા આ એ બિંદુ છે, આ ઓ બિંદુ છે, તો આપણને 5 સેમી મળે છે. હવે 2 નંબરમાં અહીંયા પણ આ ઓ બિંદુ છે, અહીંયા કોઈ પણ એ બિંદુ લઈ લઈએ, એટલે ત્રિજ્યાનું માપ અહીંયા જો માપીશું આપણને તો 2 સેમી મળશે. 3 નંબરમાં આ જે માપીશું તો આપણને 1 સેમી મળશે. 4 નંબરમાં જોઈશું તો આ ઓ બિંદુ છે, આ એ બિંદુ છે, એટલે આની ત્રિજ્યા થશે. આને માપતા આપણને આ 4 સેન્ટીમીટર મળે છે. 11 નંબર નીચે આપેલી જગ્યામાં અલગ અલગ ત્રિજ્યાના વર્તુળ અને અર્ધવર્તુળનો ઉપયોગ કરી ડિઝાઇન બનાવો. તો આપણે જેમ કે અહીંયા પરિકરથી કોઈ પણ માપ લઈએ,
તો એમાં આ રીતે વર્તુળ મળે. હવે આપણે ડિઝાઇન કરવાની છે એટલે આને સેન્ટર રાખી અને ફરીથી પરિકરને ચાપ મારીશું. એક ચાપ આમ આવશે, બીજો ચાપ આમ આવે. એમ આપણે ઘણી બધા પ્રકારની ડિઝાઇન દોરી શકીએ. હવે 12 નંબર, આપેલ ત્રિકોણના શિરોબિંદુને કેન્દ્ર રાખી 2 સેમી, 3 સેમી અને 1 સેમીના ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરો. તો અહીંયા આપણને આપેલ ત્રિકોણના શિરોબિંદુને એટલે એના શિરોબિંદુને કેન્દ્રમાં રાખીને દોરવાનું છે. તો અહીંયા આપેલ જે ત્રિકોણ છે તેના શિરોબિંદુ છે A, B અને C. આપણે પરિકરથી 2 સેન્ટીમીટર માપની ત્રિજ્યા રાખી અને ત્યાં વર્તુળ દોરીશું. એ રીતે C ઉપર 3 સેમી, આમ અલગ અલગ સેમીના ત્રિજ્યાવાળા વર્તુળ આપણે ત્રણેય બિંદુઓ ઉપર દોરીશું. 13 નંબર, આપેલ બિંદુ ઓને કેન્દ્ર રાખી 4 સેમી, 2 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ બનાવો. તો અહીંયા કેન્દ્ર O છે, એના કેન્દ્રમાં રાખી આપણે અલગ સેન્ટીમીટરના ત્રિજ્યાવાળા વર્તુળ બનાવવાના છે. એટલે આપણે પહેલાં 4 સેમી બનાવીશું, પછી 2 સેમી અને 3 સેમી, એમ અલગ ત્રિજ્યાવાળા વર્તુળ આપણને આ રીતે મળે. 14 નંબર, નીચેના વર્તુળમાં જો O કેન્દ્ર હોય તો સૌથી લાંબો રેખાખંડ કયો છે? આ O છે. હવે આ બધા રેખાખંડ એટલે આ રેખાખંડ AO, રેખાખંડ BO, રેખાખંડ CO અથવા તો OA, OB, OC. એટલે આ એક પ્રકારની આ વર્તુળની ત્રિજ્યાઓ જ છે. હવે વર્તુળની ત્રિજ્યાઓ હંમેશા સરખી જ હોય છે એટલે આ AO, BO અને CO બધા જ સરખા છે. એટલે તમામ રેખાખંડ સમાન છે. મનહર પાસે 12 સેમી, 15 સેમી અને 18 સેમી લાંબા 3 દોરડા છે. આ ત્રણેય દોરડાથી જો વર્તુળ બનાવવામાં આવે તો કયા દોરડામાં સૌથી મોટું વર્તુળ બને? તો જેની ત્રિજ્યા મોટી હોય તેનું વર્તુળ મોટું હોય. જે ત્રિજ્યાવાળું દોરડું છે તે મોટું વર્તુળ બને. હવે 16 નંબર, 1 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તે વર્તુળમાં 5 સેમીથી અડધી ત્રિજ્યાવાળું બીજું વર્તુળ એવું બનાવો કે જેથી બંને વર્તુળનું કેન્દ્ર એક હોય. તો અહીંયા આપણે 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરીએ. હવે તે વર્તુળમાં 5 સેમીથી અડધું એટલે 5 સેમીથી અડધું એટલે 5ના અડધા 2.5 સેમી થાય એવું બીજું વર્તુળ બનાવો. એટલે એ જ કેન્દ્ર ઉપર આપણે પહેલાં 5 સેન્ટીમીટરવાળું અને એના એ જ કેન્દ્ર બિંદુ ઉપર 2.5 સેન્ટીમીટરવાળું 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ બનાવવાનું. તો આમ આ બંને વર્તુળના કેન્દ્ર એક જ છે. હવે 17 નંબર, નીચે આપેલા વર્તુળમાં ત્રિજ્યાઓ કેટલી છે, કઈ છે? તો અહીંયા આ સેન્ટર O છે તો એમાં ત્રિજ્યાઓ ગણીને આપણે તો જેટલા બિંદુઓ હોય એટલી ત્રિજ્યાઓ હોય વર્તુળ ઉપર જેટલા બિંદુ છે. તો AC, FD, BE એમ અલગ બિંદુઓ છે. એમ કુલ 1, 2, 3, 4, 5 અને 6 બિંદુઓ છે. એટલે 6 ત્રિજ્યાઓ હોય. એટલે 6 ત્રિજ્યાઓ છે. હવે કઈ છે? તો OE, OE, OB, OD, OF, OC અને OA. આમ કુલ 6 ત્રિજ્યાઓ છે. અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન. ખાલી જગ્યા પૂરો. વર્તુળના કેન્દ્ર તથા વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને, તો અહીંયા જે વર્તુળ છે એનો કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતો, તો આ જે બે વસ્તુ છે આને જોડે એને આપણે ત્રિજ્યા કહીએ છીએ. વર્તુળના બે વ્યાસના છેદ બિંદુને ખાલી ગયા. હવે જે વર્તુળ હોય, હવે વ્યાસ હોય એટલે જે કેન્દ્રમાંથી જ નીકળતો હોય, તો કોઈ પણ વ્યાસ હોય એ વર્તુળના કેન્દ્રમાંથી જ નીકળે એટલે એને છેદ બિંદુને આપણે કેન્દ્ર બિંદુ કહેવાય. આકૃતિના આધારે જોડકા જોડો. તો એમાં છે કેન્દ્ર. તો અહીંયા કેન્દ્ર જે છે O છે એટલે આ કેન્દ્ર O. હવે ત્રિજ્યા, તો ત્રિજ્યા અહીંયા આપેલી છે આપણને ઓપ્શનમાં BC અને OA. તો OA જ્યારે BC એ રેખાખંડ છે એટલે OA જે આ જે છે એ ત્રિજ્યા છે. એટલે OA ત્રિજ્યા છે. હવે વ્યાસ, તો વ્યાસ એ કેન્દ્રમાંથી પસાર થતી બે બિંદુઓને જોડે એટલે આ જે છે વ્યાસ છે B અને C. તો વ્યાસ BC.
હવે સૂચના મુજબ કરો. નીચે આપેલ વર્તુળમાં વ્યાસ PQ દોરો. તો વ્યાસ દોરવાનો છે. તો આ જે છે સેન્ટર છે એટલે કેન્દ્ર બિંદુ છે, અને બે રેખાઓ આ વર્તુળ ઉપર બે બિંદુઓને અને જે સેન્ટરમાંથી નીકળે એટલે કે આ જે છે રેખા, તો આ P, એક બિંદુ P છે, બીજું બિંદુ Q છે, એટલે આ વ્યાસ થયો PQ. 8 સેમી વ્યાસનો વર્તુળ દોરો. તો અહીંયા આપણે 8 સેમી પરિકરનું માપ લઈશું. અહીંયા વ્યાસ છે એટલે વ્યાસને પહેલાં ત્રિજ્યામાં ફેરવીશું, એટલે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે થશે 8 ભાગ્યા 2 બરાબર 4 સેમી. તો 4 સેમીની ત્રિજ્યાનું વર્તુળ દોરીશું. 8 નંબર, નીચે આપેલ વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો. તો અહીં આપણને જે આ કેન્દ્ર બિંદુ O છે અને એનું વર્તુળ પર કોઈ પણ બિંદુ A છે, તો આપણે આ માપ શોધવાનું છે. તો આ માપ જે આપણને મળે છે એ 3 સેમી. 9 નંબર, 24 સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા શોધો. તો ત્રિજ્યા શોધવા માટે ત્રિજ્યા બરાબર વ્યાસને આપણે 2 વડે ભાગવા પડે. વ્યાસ ભાગ્યા 2 બરાબર વ્યાસ 24 સેમી છે, 24 ભાગ્યા 2 એટલે 12 સેમી મળે. 10 નંબર, 18 મીટર ત્રિજ્યાવાળા વર્તુળનો વ્યાસ શોધો. તો વ્યાસ હંમેશા ત્રિજ્યા કરતાં ડબલ હોય છે, એટલે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે 2 ગુણ્યા 18 મીટર એટલે થશે 18 દુ 36 મીટર.